હિતે જ જો ઢીંગલી લેતા જો પાછી હો ઢીંગલું એ હીરે મૂકી નાખવાના હા ભાઈ આવો ખર્ચો ન કરાય હા તો અમને આવો તો અમને મજા આવે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ટાંજા ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના હવારમાં તૈયાર થઈ ગયા છીએ અને હવારમાં છે ને આજે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જો ટપ 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 દેખાય, ઝીણા 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 સાંટા ખરે છે અટાણે. અને સંદીપ પણ વૈયા ગયા છે કામે, કેમ કે તમને બધાને ખબર છે કે કાલે કઈ કામે નતા ગયા. કાલે આખો દિવસ છે ને અમારા શૂટિંગમાં જ વહી ગયું હતું, એટલે અમે સંદીપ કઈ કામે નતા ગયા. ને અટાણમાં વરસાદ ચાલુ થઈ ગયો. સારું છે કાલે ઓછો વરસાદ આવ્યો હતી, નકર અમારે અધૂરું શૂટિંગ રહી જાય. ઓલે ઘરે વૈયા જાય ઘડી ભાગો ભાગો. અમારે હેતુભાઈ શું કરે? હેતુભાઈ ને જો હુર આવે છે બેન, તો છે ને બેન હિસકા કરે હેતુભાઈ ને. કેમ બેન, હવે સારું છે કે હે? તો વાંધો નહીં, તો છે ને બેન હવે આરામ કરે. અમારા પતુભાઈ ને પણ અટાણે હુર આવે હે બા ભાઈ. હવે બહાર નીકળ, પાછું હુવાન કરે કા બા? જય માતાજી. હિસકા કરવા બસ હિસકા નાખવા જાય ને. પૂજા બેન નું કામ કેવું છે? ટીવી જોવાનું ને હારે લેસન કરવાનું હે? જય માતાજી ને રામ રામ બધાને. હા, પેલા લેસન કરો પછી ટીવી જોવ. આવી રીતના છે બધું હવારમાં. તો બધા વિડીયોમાં છે ને બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાનો સાંટા ખરે છે ટપ ટપ. આમ કહેવાય ને કે કેટલા દિવસ પછી પાછા સાંટા ચાલુ થયા છે, પણ વાદળું એવું છે સમજો. આજ લાગતું નથી વરસાદ રે એમ. અમારા પતુભાઈ ધોડા જાય છે, કેમ કે હવે દશામાનું વરત છે કે નહીં, તો હાંડડી આવી છે માતાજીની. અટાણે અમારા ગામમાંથી પૂજાબેન પૈસા દેવાય જાય. કેવી હાંડડી છે કા પતું? જો હાંડીઓ છે. જો લે લે કુતરા પાવા આપણે. દશામાનું વરત છે ને એટલે નીકળે. શું છે પતું? હે પતું શું છે? હાંડીઓ છે. એટલે હાંડીઓ છે. છોકરાને મજા આવશે જોવાની. જો આમ જો છોકરા બધા ભેળા થઈ ગયા. છોકરા ભેળા થઈ ગયા, બીવા માંડ્યા છોકરા. પૂજાબેન ને ભણવાનું ટાણું થઈ ગયું તો પૂજાબેન તો સ્કૂલે વહી ગયા. અને આ છે ને હાવ એક ધારો દીજ ને દેખાણો. તમને બધાને ખબર હશે કે આજે વરસાદી વાતાવરણ છે. જો આવી રીતે વરસાદી વાતાવરણ છે ને એટલે કાંઈ દેખાતું જ નહીં. તડકો તો જોયો જ નથી, એવું બધું છે ને. મારા બા છે ને પોતુને હુર આવી અને આજ વાહે વહી આવ્યા છે. એ વાહે છે ને કાંઈક કામ કરે છે. હું કામ કરે ને એ પણ તમને દેખાડું. બા શું કરો? ખૂટા બાંધવા. તમારી પાસે ને આવી રીતે આમ ખૂટા બાંધે છે. આ કેમ? આના વેલો ચડાવવા હાટું? તો વેલો ચડાવવા હાટું છે ને મારા બા મહેનત કરે છે. તો કેમ અહીંયા આમ બાંધ્યું છે, આમ બાંધ્યું છે. કેમ કે આ વેલો છે ને આમ થોડોક ઊંચો રહે. તમે ઘીહોડા હેરખા આવે કા બા? તુરિયા, અમે ઘીહોડા કે તુરિયા કે ને એવી રીતનું છે. તમારા બા આવી રીતના અહીં મહેનત કરે છે. બા વરસાદ કેટલો અંધારો કા બા? હવે આવું છે. હમણાં 2 દિવસનું સારું હતું, પણ હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તમારા બા અહીંયા આવી મહેનત કરે. અને હવે છે ને બપોરને જમવાનું ટાણું થઈ ગયું છે. તો હવે કાકા બપોરનું જમવાનું બનાવવાનું બાકી છે. તો ફટાફટ હવે કાકા મસ્ત મજાનું જમવાનું બનાવી. બપોરનું મસ્ત મજાનું 2 આઈટમ બનાવી છે. તો પેલા એક વસ્તુ બનાવી છે પાતરા, અને પછી બનાવું છું મસ્ત મજાનો રવો. તો અટાણે છે ને બપોરે મસ્ત મજાનો આમ કહેવાય ને રવાનો શીરો, એવી રીતે હું બનાવું છું. તો ફટાફટ હવે છે ને જમવાનું બનાવી નાખું ને પછી છે ને બપોરા કરી લઈએ. આમ જો કેટલી ગરમી થાય, કઈ ઉભાતું નથી, એટલી ગરમી થાય. કેમ કે પાતરા બનાવવામાં કેટલી વાર લાગે. તો પાતરા બનાવ્યા, પછી આ રવો બનાવ્યો, એવું છે. તો ફટાફટ હવે છે ને જમવાનું તૈયાર કરી નાખું, પછી જમી લઈને કેવા પાતરા બનાવીએ પછી તમને દેખાડું. તરવેલિયા ને રવો ને બધું છે ને સર્વ કરી દીધું છે ને. આમ જો બેન હવે ખાવા માંડ્યા છે. કેમ બેન? પતરવેલિયા શાકો કેવા લાગે? આમ જો લીંબુ નાખો માંડ્યા. રવામાં લીંબુ નાખે, રવામાં લીંબુ પણ નાખ્યા ભાઈ. ભાઈ ના નખાય, લીંબુ ન નખાય રવામાં. કેવામાં કાકુ? એટલે કેમાં નાખું એમ? એને છે ને આમાં નાખવા છે પતરવેલિયામાં. કેમ કેવા લાગે? હવે ધીમું ધીમું બેન ખાય છે. કેમ? હા, તો ફટાફટ હવે છે ને જમી લઈએ. આવો બધા તમે મસ્ત મજાના પતરવેલિયા ખાવા. કોને કોને પાતરા ભાવે કમેન્ટ કરીને કહેજો. તો ફટાફટ હવે પાતરા ને એવું જમી લઈએ. મસ્ત મજાનું જમી લીધું ને અટાણે છે ને પૂજાબેન ને પાછી રિસેસ પડી ગઈ. જમી તો કઈ નું લીધું, પણ પૂજાબેન ને આકડે રિસેસ પડી. લે રિસેસ પડી ગઈ. હવે ભણવા જવાનું? તો આ મોટો બધો રિંગ નાખીને જ ના જાવ ભણવા.
ના રિંગ નાખીને જવાનું કે નિશાળે હા શું મારે પૂછવું આવું છે સાહેબને કે સાહેબ તમે છે ને છોકરીને માથામાં રિંગ નાખીને ભણવા આવવાનું કહું છું કઈ નહીં સાહેબ કાંઈ નહીં કે આ છોકરાને છે ને જેમ હાર લાગે એમ ભણવા નીકળી જાય ને મારા બા અટાણે છે ને હું ફોલવા મેડા બા લસણ મારે લહણ તો ફોલવું પડે કેમ બા લહણ વગેરે ના હાલે કેમ પૂછાય બેન પણ તમારે કાં ફોલવાનું હોય અમારા ભાઈ રિહાણા છે હવે કેમ પા જવું ધક્કો મારવો કાં ધક્કો મારીને કાં જવું ભાગો ભાગો ગાડીને ધક્કો મારીએ જવા જો એને ધક્કો મારે કે ધક્કો મારે તો મોવા જવું છે આ છોકરાને કોણ સમજાવે ના છોકરાને કઈ ખબર ન પડે વાહ પાછો ધક્કો મારો પીપ જો જો આગળ પડત તો પણ હાંકતા આવડે તો હાંક ની હા જો મારા પતો ને મસ્ત આવડે બા આવી રીતે એકાર વરસાદના જમરૂક છે ને આવી રીતના થઈ જાય જો કેવા થઈ જાય હાવ બગડી જાય અહીં જો એક મોટું જબ્બર છે પણ એ કાસા જેવું છે તારે ખાવું ખાવું મોટું છે ને પણ હજી આવું કાસા જેવું લાગે જો એવડું મોટું છે ને તોય હાવ કાસું છે વાગી જશે એટલે હાથ ને અત્યારે છે ને અમારા ઘરે આવી જશે મહેમાન એટલે આવી ગઈ છે આજ મજા ને ક્યાંથી આવે તમને કહું મોવાથી કેમ છે મજામાં ને મજામાં હે તો વાંધો નહીં કેમ જડી ગયો અમારું ઘર સ્કૂલની બાજુમાં છે એટલે અમે પછી બાજુ એમાં એમ છે ને હું રસોઈ બનાવવા જતી ને તરત જ એમ કીધું દયાબેન ક્યાં છે તો હું તો એમ કે કોણ મને હાથ કરે ને આવી મારે એવું હોય કે પાર્લર નું કામ હોય એટલે મને એમ તો કહી હતી હું કાંઈક પાર્લર નું કામ હે તા તો બેન એમ કે અમે તમારા વિડિયા જોઈએ પછી રસોડામાંથી તરત દોડીને આવી બહાર તો અટાણ જો મહેમાન આવી જાય એટલે મજા આવી ગઈ કેમ ઢીંગલી હે ઢીંગલી હે મળવા આવ્યા અમે તમારો વિડિયો રોજ જોઈએ હે તું હતા ને જોઈ તટાણ છે ને બધા બેઠા છે બીજું બધું તો સારું ને તો વાંધો નહીં પતુભાઈ તો જો એને શરમ લાગી ને તે ઘોડિયામાં ગડી ગયા પેલા તો ચોકલેટ લઈ લીધી ને ઘોડિયામાં ગડી ગયા જો હે ભાઈ શરમ લાગે તને મળવા આવે ને તું હિતાઈ જ જો લામ જો હિતાઈ જ જો એને શરમ લાગે પૂર્વી બેન જો મારે રમાડે છે હેતુભાઈ ને આમ જો હું ઢોકળું નીકળું કેતી ને જો આ ઢોકળું નીકળ્યું આમ જો ભાઈ ને પહેલી વાર આવ્યા ને તો ગિફ્ટ લેતા આવ્યા અમારા માટે તો થેન્ક યુ ને રોકાઈ જાવ ને આજ બહુ મજા આવી ગઈ આજ તમારે હારે હો મજા આવી ને હા હવે પાકું આવીને તમે આજ રોકાઈ જાવ તો આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખી દઈએ નેક્સ્ટ ટાઈમ પાછું તમે આવજો તો ધ્યાન રાખશું આપણે ભજીયાનો પ્રોગ્રામ ઓ પાકું અમારા ઢીંગલી જો ઢીંગલી ને છે ને એને ઉતાવળ છે કા કેમ કે બાપુને મઢીએ જવાનું છે એટલે કા હવે બાપુની મઠીએ દર્શન કરતા જઈએ હા અને દયાબેન ને મળવું હતું તો મળાઈ ગયું થેન્ક યુ તમે આવ્યા ને એમાં મને પણ વધારે મજા આવી અમને બહુ મજા આવી ખૂબ ખુશી થી તો વાંધો નહીં મને બહુ મજા આવી ગઈ અંધારું થઈ ગયું અંધારું કા બહુ બેઠા મજા આવી ગઈ ને તો વાંધો નહીં હવે દિવસે ટાઈમ લઈને આવો ઓ પાકો અમે આવશું આ ઢીંગલી લેતા આવજો પાછી હો ઢીંગલી એને શરમ લાગે કા તો જો મહેમાન અટા સુધી હતા ને હવે જાય છે કા પાસ આવે મળીએ હો ઈવડાને મોડું થાય કા હા ઈ તો એમ જ હોય ને અહીં સુધી આવ્યા તો ખાકી બાપા દર્શન તો કરવા જઈએ કા હા આવી જો હા ભાઈ જેટલા સુધી મહેમાન હતા તો મહેમાન તો જો ફોર લઈને હવે વૈયા જાય છે ને અમે અંધારે જાય ઘરે આમાં કાંઈક જાણ પડી જાય શૂટિંગ કરી કરીને મૂકી દે ચાલ અંધારું થઈ ગયું આમાં ઠેબો આવશે હવે ગિફ્ટ હું લાવ્યા ને ઈ જોવું જોહે હવે ઘરે જઈને જોઈએ મહેમાન આવ્યા હતા ગિફ્ટ ની કઈ જરૂર ન હોય કઈ લાવવાનું ન હોય ભાવેશભાઈ ને કઈ હા પણ હવે લાવીને કે પછી હું આવું કઈ ને કઈ હું લાવ્યો પેંડા છે તો ઓહો જો મસ્ત મજાના થાબડી પેંડા લાવ્યા છે કેટલા બધા આમ જો કેટલા મસ્ત લાવ્યા છે કેમ સંદીપ બેન કે આવો ખર્ચો ન કરાય હા તો આમને આવો તો અમને મજા આવે હાચી વાત છે પટ્ટી પેંડો ખાવ બેટા તો છે ને આ ગિફ્ટ લાવ્યા છે ને પણ બહુ મોંઘું કહેવાય ને આમ જો મીઠાઈ કેટલું બધું મીઠાઈ લાવ્યા છે આમ જો અમાર પોતાનો પેંડો બહુ ભાવે ને તો હાલો હું ખાઈ ન હોય પેંડો હા આવો બધા પેંડો ખાવા હા મહેમાન શું લાવ્યા પેંડો લ્યો
ગળું મોઢું કરો, ગળું મોઢો કરાવવા લાવ્યા. આમ જા હેતડી, હેતન તો કઈ પેંડો ભાવે નહીં. તે તો બોલાવે એમ એ પેંડો ખવાય તો પૂછી લે પેંડો. ચાલી હતો આપણે આખું કોકું લઈ લીધું, કોકું લઈ લીધું. રસોઈ બનાવવાની બાકી છે કેમ કે આજ મહેમાન આવ્યા છે ને તો થોડુંક મોડું થઈ ગયું, કાંઈ વાંધો નહીં, પણ મને મજા બહુ જ આવી ગઈ આજ મહેમાન રે. અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જસ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા.